ખેડામાંથી મહેમદાબાદમાં ધૂળેટીની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે। અમદાવાદ ખેડા હાઈવે પાસે ઉજવણી। વોટર પાર્કમાં લોકોએ રેન ડાન્સ કર્યો। મન ભરીને લોકો મ્યુઝિકના તાલે ઝૂમી ઉઠ્યા। હોળીનો તહેવાર ઉજવવા માટે અનેક લોકો પરિવાર સાથે મિત્રો સાથે અલગ અલગ પ્રકારના આયોજન કરતા હોય છે અને એટલા માટે વોટર પાર્કમાં હોળીની મજા જ કંઈક અનેરી રહેતી હોય છે। કેટલાક લોકો છે કે જેઓ વોટર પાર્કમાં આવ્યા છે અને તેઓ હોળીની મજા માણી રહ્યા છે। શું માનવું છે આપનું, વોટર પાર્કમાં હોળી કયા પ્રકારની રહે છે? વોટર પાર્કમાં આમ પાણીથી રમવું આમ સારું છે। આપણે જે રંગોથી રમ્યા છે એના કરતાં પાણીથી રમવું બેટર છે। રંગોથી અત્યારે એટલા ઓર્ગેનિક કલર્સ આવતા નથી, તો આપણે એ કલરથી રમીએ તો આપણે સ્કિનની એલર્જી ને એ બધું થાય છે। આપનું શું માનવું છે, પહેલી વખત વોટર પાર્કમાં હોળીની ઉજવણી માટે આવ્યા છે? પહેલી વાત તો એ કે આપણો હિન્દુ પ્રથા પ્રમાણે આ જે કાર્યક્રમ છે બહુ સારો છે। નાના બાળકો કલર દૂરથી એને એલર્જી થાય એના માટે, કારણ કે વોટર પાર્કમાં આવો તો બહુ સારું। સવારથી સાંજ સુધી ઘરે તો શું એકવાર નાહીએ તો બી બીજી વાર બીજા આવીને પલાળી જાય, ચોથી વાર બીજો આવે, આમાં તો આખો દિવસ ના જ કરવાનું। તમે શું માનો છો, કયા પ્રકારનું આયોજન કર્યું છે? વોટર પાર્કમાં આવ્યા છો તો એમને પ્લેસ છે, મારી બેબીનો ફેવરેટ પ્લેસ છે। અમે બહુ ચીલ્ડ કરીએ છીએ અહીંયા આવીને, ઘેર કરતાં અહીંયા સારું એન્જોય કરીએ છીએ। કોની સાથે આવ્યા છો અને વોટર પાર્કની હોળી અને અન્ય જગ્યા પર ઘરે હોળી? એટલે અમે દર વર્ષે બધા મિત્રો આવીએ છીએ, વસ્ત્રાલથી આવીએ છીએ, 10-15 જણા આવીએ છીએ। દર વર્ષે ધૂળેટી અહીંયા જ કરીએ છીએ અને કલાકારો પણ સારા આવે છે। જિગ્નેશભાઈ કવિરાજને બધા આ વખતે આવવાના છે। જમવાનું પણ બધી સારી વ્યવસ્થા હોય છે, લંચની એની બધી, અને આખો દિવસ ઉનાળો છે તો પાણીમાં મજા આવે છે, એમ તો આખો દિવસ વીતી જાય। મિત્રો સાથે વોટર પાર્કની હોળી કયા પ્રકારની? મિત્રો સાથે ઉજવણીમાં જે પ્રકારે મજા આવે છે એ ઘરે ઉજવી શકે એવી રીતે વર્ષમાં એવો અનેકવાર વિચાર કરી હોઈ શકે છે, પણ જે મિત્રો સાથે ઉજવણી કરવામાં જે કલર કેમિકલથી જે વસ્તુ ઉપયોગી આવતા હોય છે સ્ક્રીન એલર્જી, સ્ક્રીન રિએક્શન માટે અને અનોખી મજા કરવા માટે મિત્રો સાથે મનોરંજન મિત્રો આવ્યા છે? અમે 10 જણા। ટૂંકમાં કહીએ તો જે રીતે અનેક મિત્રો પોતાના મિત્ર વર્તુળ સાથે આવતા હોય છે, વોટર પાર્કમાં એક અનેરો આનંદ, અનેરો ઉત્સાહ રહેતો હોય છે અને દિવસભરની મજા રહેતી હોય છે અને એટલા માટે લોકો વોટર પાર્કમાં હોળીનો ઉત્સવ ઉજવવા માટે ખૂબ જ થનગનતા હોય છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9। રંગ હોય, મ્યુઝિક હોય, મસ્તી હોય અને મોજ હોય, આ જ દ્રશ્યો હાલ વોટર પાર્કમાં જોવા મળી રહ્યા છે। લોકો રેન ડાન્સ કરીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે।